રાત્રિનો 12:30ની આસપાસનો સમય. સરખેજ હાઈવે એમસીના અધિકારીઓની દાદાગીરી. લારી ગલ્લા થકી પોતાનું ગુજરાન ચલાવતા લાચાર ગરીબો. નમસ્કાર, અસ્મિતા ભારતમાં આપ સૌનું સ્વાગત છે. આપની સાથે હું છું હિના. મને લઈ લો હેડો કઈ જગ્યાએ હાઈકોર્ટમાં હેડો અત્યારે જવું છે બોલાવા જ ને હેડો આવું હાઈકોર્ટમાં હું કરું છું નહીં યાર તો પછી મિસ્ટર બોલતા ધ્યાન રાખવાનું. તમે ગમે તે અધિકારી મિસ્ટર બોલતા ધ્યાન રાખવાનું. આ હું તમને કહી દઉં. એટલે તમારે મને હાઈકોર્ટમાં લઈ જવાનું એટલે તમે મને કઈ રીતે ધમકી આપો છો? તમારા વિડીયો એટલે લોકોના વિડીયો ઉતારીએ. તમે ઉભા છો ને અત્યારે કામગીરી કરવામાં. એમાં શું અમે ગલત કરી રહ્યા છીએ? મેં મારા રિપોર્ટરને શું કીધું? તું ત્યાંના વિડીયો લઈને પબ્લિકમાં ક્યાં દેખાવ છો કે ભાઈ તમે રિપોર્ટર છો? લાવો તમને મારું આઈ કાર્ડ બતાવો. માંગો ને તો પણ તમે માંગો ને મારું આઈ કાર્ડ માંગ્યું તમે તમારું આઈ કાર્ડ બતાવો મને અત્યારે. તમે અધિકારી છો. હા તો હું બતાવું. એમને માંગ્યું એમનું બતાવો દો મને. હવે તમારું નહીં, તમે એમનું તમારું બતાવો. હું મારું બતાવું. તમે કોણ છો? લાવો. હા અરે હું ચેનલ એડ છું. હું ઓનર છું ન્યૂઝનો. આ મારું આઈ કાર્ડ. તમારું વિઝિટિંગ કાર્ડ છે તમારે? હા હા આ જોઈ લો. અને આ મારું વિઝિટિંગ કાર્ડ. હા તો એ બી જોઈ લો. બરાબર, આ મારું વિઝિટિંગ કાર્ડ. હવે વાત જાણે એમ છે કે અંદાજિત રાત્રિના 12:30 વાગ્યાની આસપાસ સરખેજ હાઈવે પર અસ્મિતા ભારતની ટીમ પસાર થઈ રહી હતી. ત્યારે રસ્તા પર લોકોનું ટોળું જોતા અમારી ટીમ દ્વારા શું બનાવ બન્યો છે તે તપાસવા માટે ગયા ત્યારે જાણવા મળ્યું કે એએમસીના અધિકારીઓ રાત્રિના 12:30 વાગ્યાની આસપાસના સમયમાં મહેનત કરી પોતાનું ગુજરાન ચલાવી રહેલા લારી ગલ્લાવાળાઓ સાથે બોલાચાલી અને હાથાપાઈ કરી રહ્યા હતા. જ્યારે કાયદાની રીતે જો વાત કરવા જોઈએ તો કોઈ પણ અધિકારી એટલે કે કોઈ પણ એએમસીનો અધિકારી પણ હોય તો તેમને નોટિસ તેમજ પોલીસ પ્રોટેક્શન વિના દબાણ દૂર કરવા ન જઈ શકાય. તમને જણાવી દઈએ કે જ્યારે તેઓને જાણ થઈ કે મીડિયા આવી પહોંચે છે ત્યારબાદ તેઓએ 112ને કોલ કર્યો હતો. ત્યાં સુધી કોઈ પોલીસની પણ હાજરી નહોતી. ત્યારે અહીં અનેક સળગતા સવાલો છે તે ઊભા થયા છે કે શું રાત્રિના 12:30 વાગ્યા પછી દબાણ દૂર કરવાની પરમિશન છે? શું એમસીના અધિકારીઓ દાદાગીરી કરી હાથાપાઈ કરી શકે છે? શું મહેનત કરી ગુજરાન ચલાવવું એ ગુનો છે? શું એમસીના અધિકારીઓ કાયદા કરતા ઉપર છે? શું ગરીબ હોવું એ ગુનો ગણાય છે? શું મધરાત્રે પોલીસ વગર કાર્યવાહી કરવાનો અધિકાર કોઈ સરકારી કર્મચારીને છે ખરો? ભારતના બંધારણ મુજબ કોઈ પણ નાગરિકને રોજગારનો અધિકાર છે અને કોઈ પણ સરકારી કાર્યવાહી નોટિસ, નિયમો અને માનવીય વ્યવહાર સાથે જ થવી જોઈએ. અહીંયા તમામ નિયમોને પગ તળે કચડી નાખવામાં આવ્યા છે, જેના આપ દ્રશ્યો જોઈ શકો છો. આ ઘટના માત્ર ગરીબ લારીવાળાઓ પર થયેલો અત્યાચાર નથી, પરંતુ દરેક નાગરિકની સુરક્ષા પર પ્રશ્નાર્થ ચિહ્ન છે. આજે લારીવાલા, કાલે સામાન્ય નાગરિક. જો આવા અધિકારીઓને રોકવામાં નહીં આવે તો કાયદાનો અર્થ જ ખોવાઈ જશે. ત્યારે અમે એવી માંગણી કરી રહ્યા છીએ કે ઘટનાની તાત્કાલિક ઉચ્ચ સ્તરીય તપાસ થાય. જો કાયદો સર્વોપરી છે તો દોષિત એમસી અધિકારીઓ સામે કડક શિસ્તભંગની કાર્યવાહી કરવામાં આવે. ભવિષ્યમાં પોલીસ હાજરી અને નોટિસ વગર કોઈ પણ કાર્યવાહી ન થાય તેની ખાતરી આપવામાં આવે. પીડિત લારી ગલ્લા ચાલકોને ન્યાય અને સુરક્ષા આપવામાં આવે. હવે જો વાત કરીએ તો નિયમ અને કાયદો શું કહે છે? મ્યુનિસિપલ કોર્પોરેશન કોઈ પણ લારી ગલ્લા, દુકાન કે વ્યવસાય સામે કાર્યવાહી કરતા પહેલા લેખિત નોટિસ આપવી ફરજિયાત છે. અચાનક ધસી જઈને તોડફોડ કે હટાવવાની કાર્યવાહી કાયદેસર ગણાતી નથી. પોલીસ પ્રોટેક્શન જરૂરી છે. કાયદો વ્યવસ્થા અને શાંતિ જાળવવા માટે આવી કાર્યવાહી દરમિયાન સ્થાનિક પોલીસની હાજરી ફરજિયાત રાખવી જરૂરી હોય છે. પોલીસ વગર કાર્યવાહી કરવી એટલે કાયદો હાથમાં લેવો. ત્યારબાદ વાત કરીએ તો રાત્રિના સમયે કાર્યવાહી પર પ્રતિબંધ છે. તમને જણાવી દઈએ કે સામાન્ય રીતે રાત્રિના સમયે, ખાસ કરીને મધ્યરાત્રિ બાદ કોઈ પણ દંડાત્મક અથવા બળપૂર્વક કાર્યવાહી કરવામાં આવતી નથી, સિવાય કે તાત્કાલિક જોખમ હોય, પોલીસ અને વરિષ્ઠ અધિકારીની લેખિત મંજૂરી હોય. લારી ગલ્લા એ તાત્કાલિક જોખમ નથી જણાતું.
ત્યારબાદ વાત કરીએ તો હાથાપાઈ કરવી એ ગેરકાયદેસર ગુનો ગણાય છે. કોઈ પણ સરકારી કર્મચારીને નાગરિક સાથે હાથાપાઈ, ધમકી કે બળ પ્રયોગ કરવાનો અધિકાર નથી. આવું કરવું આઈપીસી મુજબ ગુનો બને છે. જીવિકાનો બંધારણીય અધિકાર ભારતીય બંધારણનો આર્ટિકલ 19A(g) નાગરિકને રોજગાર કરવાનો અધિકાર આપે છે, તેને મનમાનીની રીતે છીનવવાનો બંધારણ ભંગ ગણાય છે. ત્યારે હવે એએમસીના અધિકારીઓએ રાત્રિના 12:30 વાગ્યા પછી જે કાર્યવાહી કરી છે, જેમાં પોલીસ વગર અને નોટિસ વગર આ કાર્યવાહી સંપૂર્ણ ગેરકાયદેસર અને અધિકારનો દુરુપયોગ અને શિસ્ત ભંગ છે. આવી ઘટના સામે તપાસ ન થાય તો તે રાજ્યમાં કાયદાની નિષ્ફળતા ગણાશે. તમારે જે મનમાં આવે એ કરો. અમે દારૂ તો વેચતા નહીં, ઈમાનદારીથી પેટ ભરીને ખાવાનું ખાઈએ, બરાબર. મહેનત કરીએ રોડ ઉપર, કોઈ જોડે ભીખ માંગવા લઈ જતા કે હાલો, બરાબર. તમે પ્રાઇવેટ જગ્યા ઉપરથી કેવી રીતે લઈ જઈ શકો? ભાડું ભરીએ, રોડ ઉપર પકડ્યું હોય તો વસ્તુ બરાબર. રોડ ઉપર પ્રાઇવેટ જગ્યાએ તમે રોડ ઉપર ધંધો કરતા હતા, રોડ ઉપર તમે લોકો ધંધો કરતા હતા, રોડ ઉપર ધંધો કરતા હતા તમે લોકો. કોઈ રીતે પ્રાઇવેટ જગ્યા નહીં, એ ચડેલી લારી રોડ ઉપર જે પકડાય એ ચડેલી થઈ, બરાબર. પણ 4 રસ્તા ઉપર બધા અધિકારી ઉભા હતા, બરાબર. ગલ્લો છોડવામાં આવ્યો, બધી વસ્તુ છોડવામાં આવી. કોઈ અધિકારીનું કોઈ પેલું નહીં ચાલ્યું. આ બધા સાહેબો ઉભા, કોઈ ગલ્લો છોડ્યો જ નથી, ઉતલાલ એક પણ ગલ્લો છોડ્યો નથી. ખોટી વાત ના કરો તમે, મહેરબાની કરો. એક પણ ગલ્લો છોડ્યો નથી. બધા સાહેબો આમ ગાર્ડન જેમ ઉભા હતા, કોઈ ઓળખતું નતું એવી રીતે, બરાબર. હવારમાં જ મેટર થયેલી, બરાબર. કોઈ મેટરની વાત નહીં. અત્યારે રોડ આ ઉપર ભાઈનો ધંધો ગલ્લો કરો ઉઠાઈ લીધો, આ ભાઈનો ગલ્લો ભરી લીધો, કેમ કે એમની ઓળખાણ નથી, એમની ઓળખાણ નથી એટલે ગલ્લો ભરી લીધો. જેની ઓળખાણ હતી ગલ્લો ભાઈના ગલ્લાની ફરિયાદ તું કરતો હતો. ભાઈના ગલ્લાની ફરિયાદ જ ને, ગલ્લાની ફરિયાદ જ ને, ગલ્લાની ફરિયાદ જ ને, ગલ્લાની ફરિયાદ ને, જાણો સાહેબ ગલ્લાની. એટલે આને વિડીયો પર આ જો આ વિડીયો લો, જોઈ લો. બધા અધિકારી સાહેબ વિડીયો જોઈ લો, આ વિડીયો જોઈ લો. સસ્પેન્ડ જોઈએ મને, બસ લારી આપી દો, સબ લારી દે દેતા હું. ચલો બધા સાહેબ જો અધિકારી લાભો માર્યો, જોઈ લો. આ એટલું બધું છે ને. અમે પ્રેમથી વાત કરીએ તો અમે કાઢ આવીએ. અધિકારી લાફો મારે. મીડિયમ બતાવો, બધું બતાવો. જો બધા જો લાફો માર્યો, જોઈ લો. અધિકારી લાફો માર્યો. અમે પ્રેમથી વાત કરીએ. એના પછી પોલીસ ફરિયાદ થઈ. પોલીસ ફરિયાદ થઈ. અધિકારી ભાગ્યા. કોઈ પોલીસ ફરિયાદ નહીં થઈ. એને શાંતિથી ધંધો ચાલુ કર્યો. આ મગજમારી પતિ તો એને આખો દાડો શાંતિથી ધંધો ચાલુ કર્યો, બધું કર્યું. કોઈ તૈયાર નહીં, કોઈ કઈ કરવા તૈયાર નહીં. અહીંયા જ ખાલી દાદાગીરી બતાવે, પોલીસ બોલાવે ના બોલાવે, બધા સાહેબો ભેગા થાય, બરાબર. એમને ધક્કા મારી કોઈ સમાધાન ના હોય, ભરવાનું છે કે રોડ ઉપર ધંધો કરો, ભરવાનું છે. સમાધાન કરવા માટે થોડું અમારે અહીંયા આવવાનું. समाधान ये नहीं, समाधान ये नहीं. एक कोई भी बैठ के खत्म करके खत्म करे. समाधान करवाया जगह जिसकी है उसको पूछो वो क्या मांगा. ત્યારે આ મામલે તમારું શું કહેવું છે તે અમને કોમેન્ટ કરીને જરૂરથી જણાવો અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરો. અને આવી જ બીજી અવનવી માહિતી માટે જોતા રહો અસ્મિતા ભારત. નમસ્કાર.